ધોરણ 3માં ભણતી આ માસૂમ બાળકી 1.5 મિનિટના સમયગાળામાં જ અચાનક ઢળી પડી. હોસ્પિટલ પહોંચાડાઈ પરંતુ કમનસીબે તેનો જીવ ન બચી શક્યો. હૃદયને હચમચાવી નાખતી આ ઘટના અમદાવાદની ઝેબર સ્કૂલની છે, જ્યાં સવારે 7 વાગે અને 34 મિનિટ આસપાસ ગાર્ગી રાણપરા નામની આ બાળકી સ્કૂલની લોબીમાં દેખાય છે. તેના હાવભાવ પરથી એટલું સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેની તબિયત સારી નથી. તે સ્વસ્થતા નથી અનુભવી રહી. શરીરમાં નબળાઈ હોય અથવા તો ચક્કર આવતા હોય એમ તે થાબલા ભરતી આગળ તો ચાલે છે, પરંતુ શરીર સાથ નથી આપી રહ્યું. તે થોડી સેકન્ડ માટે ફરી ઊભી રહી જાય છે. થોડી વાર ઊભી રહ્યા બાદ તે 2 ડગલા માંડે છે, પરંતુ આ 2 ડગલા જાણે કે તેની નાનકડી જિંદગીના છેલ્લા ડગલા હતા. તરત જ તે બાજુમાં પડેલી ખુરશી પર બેસી જાય છે. એક તરફ માથું ઝુકાવીને હાથ લમણે લઈ જાય છે, જે સ્પષ્ટ કરે છે કે તે ગંભીર સ્થિતિમાં પહોંચી ગઈ છે. આ જ દરમિયાન કદાચ તેમના ક્લાસમેટ ભૂલકાઓ ત્યાંથી નીકળે છે. તેની હાલત જોઈને સંભવત 1-2 ભૂલકાઓએ તેને પૂછ્યું પણ હશે કે શું થયું, પરંતુ ગાર્ગી કંઈ જવાબ આપે એ પહેલાં જ ખુરશી પરથી સરકવા લાગી. બિચારા ભૂલકા ગંભીરતા જાણતા નહોતા. એને નહોતી જાણ કે ગાર્ગી સાથે જે થઈ રહ્યું છે તે શું છે. એટલે બાળકો ત્યાંથી પોતાના ક્લાસરૂમ તરફ જતા રહે છે. શિક્ષિકાઓ પણ ત્યાં જ ઊભી છે, પરંતુ ગાર્ગી તરફ તેમનું ધ્યાન નથી. પરંતુ દૂર ઊભેલા એક શિક્ષિકાનું ધ્યાન ખુરશીથી ગબડી પડેલી ગાર્ગી પર પડ્યું. બધા દોડીને ત્યાં પહોંચ્યા અને ગાર્ગીને મદદ કરવાનો પ્રયાસ કર્યો. अल्टीमेटली कुछ अनइजीनेस दिख रहा था. फिर पास में जो चेयर था उसमें जाकर वो बैठ गई. चेयर से धीरे धीरे वो स्लाइड करने लगी. तो जैसे टीचर्स ने देखा इमीडिएटली उसको जाकर सहारा दिया, उसको लिटाया एंड उसको कंफर्टेबल फील करवाया. देखकर लगा कि उसको थोड़ी ब्रीदिंग प्रॉब्लम हो रही थी, जिस वजह से उसको CPR दिया गया. एंड अल्टीमेटली हमने इमीडिएटली 108 को फ़ोन किया. માત્ર ગણતરીની સેકન્ડોમાં જ માસૂમ ગાર્ગીએ દુનિયાને અલવિદા કહી દીધું. ગાર્ગીના માતા પિતા હાલ મુંબઈમાં છે. તે અહીં દાદા દાદી સાથે રહેતી હતી. આ સમાચાર સાંભળીને પરિવાર આઘાતમાં ગરકાવ થઈ ગયો. શાળાના આચાર્યના દાવા પ્રમાણે ગાર્ગીના આરોગ્યને લઈને એવી કોઈ જ ગંભીર મેડિકલ હિસ્ટ્રી નહોતી. હાલ તો નાનકડી બાળકીની આ પ્રકારે ઓચિંતી વિદાયથી શોકની લાગણી પ્રસરી છે. સાથે જ દરેક માતા પિતા પણ પોતાના બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતાતુર થઈ ગયા છે. આ ઘટના અંગે જાણીતા તબીબ ડોક્ટર પ્રવીણ ગર્ગનું કહેવું છે કે સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે, પરંતુ દરેક વાલીઓએ બાળકને થતી સામાન્ય તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીને પણ હળવાશમાં ન લેવી જોઈએ. તો મોસ્ટ પ્રોબેબલી આ કાર્ડિયક અરેસ્ટ થયો હશે, અને કાર્ડિયક અરેસ્ટ થવાનું કારણ કદાચ એવું પણ બની શકે કે બાળકોમાં કન્જેનાઇટલ એટલે કુદરતી કોઈ વાલ્વની તકલીફ હોય કે બીજું કુદરતી જન્મજાત ધબકારાની કોઈ તકલીફ હોય, તો એ મૂવમેન્ટ ઉપર પ્રેસિપિટેટ થવાના કારણથી આ એક્યુટ કાર્ડિયક ડેથ થઈ શકે. બીજું કારણ એવું પણ થઈ શકે કે ગમે 3-4-5 દિવસ પહેલાં ગમે તે કોઈ વાયરલ ઇન્ફેક્શન એ ચાલતો હોય, વાયરલ કે બીજું ગમે તે કોઈ પણ ઇન્ફેક્શન રહેતું હોય, અને આને યોગ્ય સમયે તાત્કાલિક વ્યવસ્થિત ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ નહીં જ કરાવો તો પછી એ આના કોમ્પ્લિકેશનના કારણથી પલ્સ અને બ્લડ પ્રેશરમાં ફ્લક્ચ્યુએશન થવાના કારણથી પણ આવી રીતની એક્યુટ કાર્ડિયક ડેથ પણ થઈ શકે છે. તો આ જે કાર્ડિયક અરેસ્ટ થયો છે આનો તો હવે જે કારણ કદાચ હવે જે આગળ પોસ્ટમોર્ટમ કે જે પણ રિપોર્ટ થશે તો જ 100% કન્ફર્મ થશે. જો આવી રીતની અનફોર્ચ્યુનેટ ઘટનાઓ બીજા કોઈ બાળકમાં ના થાય તો એટલે એક તો ઓબ્ઝર્વેશન, બાળકના ઉપર ક્લોઝ ઓબ્ઝર્વેશન રાખવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. સપોઝ એ સ્કૂલ રમીને આવે પછી એમના કોઈપણ જાતના અનયુઝ્યુઅલ સિમ્ટમ્સ એટલે બહુ વધારે થાક લાગતી હોય, એમના ધબકારામાં ફ્લક્ચ્યુએશન જોવા પડતું હોય, એ શ્વાસ નહીં આવવાની તકલીફ કે ફરિયાદ કરે, છાતીમાં દુખાવાની ફરિયાદ કરે, કોઈપણ જાતની ફરિયાદ કરે તો તાત્કાલિક નિયર બાય કોઈ ડૉક્ટરને બતાવીને એ ડૉક્ટર પહેલાં એક્ઝામિનેશન કરે. પછી એમને એવું લાગે તો હાર્ટનો 2D ઇકો કરાવવાથી એક રફ થોડો કન્જેનાઇટલ કાર્ડિયક એબનોર્મલિટીનો ખ્યાલ આવી શકે છે. બીજું આ વાત છે કે અત્યારે આ સિઝનમાં ગમે તે કોઈ તાવનો કોઈ પણ કેસીસ હોય તો સેલ્ફ ડાયગ્નોસિસ અને સેલ્ફ મેડિકેશન ના કરવો જોઈએ, કેમ કે આ 3-4-5 દિવસ પછી આ કોઈ પણ તાવના કોમ્પ્લિકેશનના કારણથી પણ એ બધી વસ્તુ બની શકે છે. એટલે તાવના 1-2 દિવસમાં જ ડૉક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરવો જોઈએ, અને કોઈ પણ ફેબ્રાઇલ એપિસોડમાં તો બાળકને સ્કૂલ ના મોકલવો જોઈએ. એટલીસ્ટ જ્યાર સુધી બાળક એકદમ ફૂલ રિકવર્ડ નહીં હોય
ત્યાં સુધી તો એમને ઘરે જ રાખવો જોઈએ. ત્રીજી ધોરણની બાળકીમાં આવી રીતના હાઈ રિસ્ક ફેક્ટર બહુ રેયરમાં રેયર જોવામાં મળે છે. છતાં પણ બાળકોમાં પણ ઓબેસિટીનું પ્રમાણ બહુ વધી રહ્યું છે, જંક ફૂડનું સેવન પણ વધી રહ્યો છે. તો એટલે ઇટ ઇઝ બેટર કે શરૂઆતથી નાની ઉંમરમાં આ બધી વસ્તુમાં થોડો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. બહારનું ફૂડ બને જેટલો અવોઇડ કરવો જોઈએ અને યોગા, પ્રાણાયામ, મેડિટેશન, સિમ્પલ વોકિંગ એક્સરસાઇઝ આના ઉપર થોડો વધારે ખ્યાલ રાખવો જોઈએ.